નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી પર આપનું સ્વાગત છે. આપની સાથે હું વિની. વાત કરીશું ઓપરેશન સિંદૂર નામના મહાવિનાશક પ્રહારથી ધ્રુજી ઉઠેલી આતંકી આકા મસૂદ અઝહર હવે ગુજરાતની શાંતિને ડહોળવાની ધમકીની ફિરાકમાં છે. સરહદ પારથી ધૂળ ચાટ્યા બાદ આ શૈતાન હવે દેશના આર્થિક ધબકારા સમાન ગુજરાતમાં નફરતનું ઝેર ઓકાવા અને દારુલ ઇસ્માઇલ જેવા પાપી મોડ્યુલર સક્રિય કરવા સપના જોઈ રહ્યો છે. તો ગુજરાતની ગતિ, પ્રગતિ અને વૈશ્વિક ઓળખ આતંકીઓની આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. આર્થિક મથક પર હુમલો કરી દેશના વિકાસને લકવાગ્રસ્ત કરવાનો આ કાર્યરતાપૂર્વક મનસૂબો છે. ભોળા યુવાનોને બ્રેઇન વોશ કરી દેશ વિરુદ્ધ ઊભા કરવાની આ ખતરનાક ચાલને હવે અટકાવવી અનિવાર્ય બની ગઈ છે. સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત એટીએસની લોખંડી સતર્કતા આ દરેક નાપાક પંજાને કાપવા સજ્જ છે. આ માત્ર સરહદની લડાઈ નથી, પણ ઘૂસણખોરો સામેનો આખરી યુદ્ધનો શંખનાદ છે. ભારતીય સેનાના ધડાકાથી ધ્રુજી ઉઠેલા જૈશ-એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. ઓપરેશન સિંદૂરમાં તેમના પરિવારના સભ્યોના ખાત્મા બાદ હવે આ ખૂંખાર આતંકીની અકળામણ સીધી ગુજરાત સુધી પહોંચી છે. સુરક્ષા એજન્સીઓના ચોંકાવનારા ઇનપુટ મુજબ આતંકી સંગઠન હવે દેશના આર્થિક હાથસમા ગુજરાતને અશાંત કરવા ગંદા પ્લાન પર કામ કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ જૈશ-એ મોહમ્મદ ભારતમાં નવા મોડ્યુલ સક્રિય કરવાની કોશિશ કરી રહ્યું છે અને તેમાં ગુજરાતને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું હોવાની તપાસ ચાલી રહી છે. મસૂદ અઝહર માટે ગુજરાત માત્ર એક રાજ્ય નથી, પરંતુ દેશના આર્થિક અને વ્યૂહાત્મક નકશા પરનું મહત્વનું કેન્દ્ર છે. વિકાસ, ઉદ્યોગ અને વૈશ્વિક ઓળખ ધરાવતા ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ આતંકી સંગઠનોની મોટી ચાલ હોઈ શકે છે. એજન્સીઓનું માનવું છે કે આવા સંગઠનો યુવાનોને કટ્ટર વિચારધારાથી જોડીને પોતાનું નેટવર્ક મજબૂત કરવાની ફિરાકમાં રહેશે. ઓપરેશન સિંદૂરમાં જૈશના ઠેકાણા પર થયેલી કાર્યવાહીથી આતંકી સંગઠનને મોટો ઝટકો લાગ્યો હતો. મસૂદ અઝહરના પરિવારના સભ્યોના મોત બાદ તે ભારત સામે વધુ સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યો હોવાના ઇનપુટ સામે આવ્યા છે. આ જ કડીમાં ગુજરાતમાં દારુલ ઇસ્માઇલ ગુજરાત જૈશ-એ મોહમ્મદ જેવા મોડ્યુલ ઊભા કરવાની કોશિશની તપાસ ચાલી રહી છે. ગુજરાત એટીએસ અને સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી અનેક કથિત મોડ્યુલને સફળતા મળે તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યા છે. પરંતુ સવાલ હજુ યથાવત છે. મસૂદ અઝહરની આ નવી ચાલ પાછળનો મોટો પ્લાન શું છે? શું ગુજરાતને નિશાન બનાવીને આતંકી સંગઠનો દેશના વિકાસ અને શાંતિના પડકારવા માંગે છે? ઓપરેશન સિંદૂર બાદ શરૂ થયેલી આ નવી લડાઈ હવે સરહદની બહારથી નહીં, પરંતુ દેશની અંદર છુપાયેલા નેટવર્ક સામે પણ છે. ગુજરાતની શાંતિ જાળવવા માટે સુરક્ષા એજન્સીઓ માટે દરેક કડી તોડવી સૌથી મોટો પડકાર બની ગયો છે. તો ગુજરાત પર આતંકીઓનો દોડો કેમ? તો ફેબ્રુઆરી 2023થી જુલાઈ 2026 સુધી 42 આતંકીઓ ઝડપાઈ ગયા છે. 2 વર્ષ પહેલા અમદાવાદમાંથી 5 આતંકીઓ પકડાયા હતા. 5 બાંગ્લાદેશી હતા. આગળ વાત કરીશું. રાજકોટમાંથી 4 આતંકીઓ ઝડપાયા હતા, તો 4 પશ્ચિમ બંગાળના હતા. તો ગુજરાતમાં 4 આતંકી ઝડપાયા, તો 4 પશ્ચિમ બંગાળના હતા. આગળ વાત કરીએ તો અન્ય 5 આતંકીઓને પકડ્યા હતા, તેમાંથી 4 કાશ્મીરી હતા અને 1 યુવતી ગુજરાતની હતી. તો 8 મહિના પહેલા રાયસીન નામનું પોઈઝન બનાવનાર 3 પકડાયા, તેમાંથી 1 હૈદરાબાદનો ડોક્ટર હતો. તો જુલાઈ 2026માં 13 આતંકી ઝડપાયા. આ તમામ ગુજરાતી છે.
કેટલો મોટો ખતરો કહી શકાય. 13 આતંકીઓ જે ઝડપાયા તે ગુજરાતી હતા. આતંકીઓના દરેક મોડ્યુલની અલગ અલગ મોડેસ ઓપરેન્ડી હોય છે. તો નવેમ્બર 2025માં 3 આતંકીઓ પકડાયા હતા જે પાણીમાં ઝેર ભેળવવાનો પ્રયાસ કરતા હતા. તો જુલાઈ 2026એ 8 આતંકી પકડ્યા તે બોમ્બ બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા. ઓપરેશન સિંદૂરમાં જૈશ એ મોહમ્મદના લીડર મસૂદ અઝહરનો ગઢ ધ્વસ્ત થયો. ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકો માર્યા ગયા. ઓપરેશન સિંદૂર બાદ મસૂદ અઝહર ભારતમાં મોટા પ્લાનની ફિરાકમાં હતો. મસૂદ અઝહર ગુજરાતમાં જૈશ એ મોહમ્મદના મોડ્યુલને એક્ટિવ કરી રહ્યો હતો. દારુલ ઇસ્માઇલ ગુજરાત જૈશ એ મોહમ્મદ નામની તંજીમ સંગઠન બનાવી હતી. તો આપણી સાથે રક્ષા વિષયક જોડાયા છે નવીનભાઈ. તેમનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતી પર. ફોન લાઈન પર તેઓ આપણી સાથે જોડાયા છે. નવીનભાઈ, ગુજરાતની અંદર આતંકીઓનો ડોળો હાલ અત્યારે વધી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. એજન્સીઓની ખાસ કહી શકાય કે આપણે વખાણ કરવા જેવા, કારણ કે આ કોઈ એજન્સીઓએ જો પકડ્યા ના હોત ને ખબર ના હોત તો આપણા ગુજરાતનું શું થાત તે એક સૌથી મોટો પ્રશ્ન બની જાય છે. તમે શું કહેશો આ બાબતે? जी जय हिंद। बिल्कुल जो है, जो लगातार ये आतंकवाद का जो सिरा बढ़ता जा रहा है, इसके लिए हमें जो आज के युवा हैं उनको खास तौर से चौकन्ना रहना पड़ेगा। जो नई पीढ़ी है, जब तक नई पीढ़ी इस चीज से आगे नहीं आएगी तब तक ये आतंकवाद को नहीं रोका जाएगा। और आतंकवादी नई पीढ़ी को ही अपना शिकार बनाती हैं। अलग अलग तरह के प्रलोभन दे करके, अलग अलग तरह के लोभ लालच दे करके वो उनको अपने चुंगल में फंसाते हैं, चाहे नशे के द्वारा चाहे किसी चीज के द्वारा। और उनका जो मकसद गुजरात है, गुजरात एक शांति प्रिय राज्य है। और ये वो लोग ये जानते हैं कि अगर गुजरात में हमने दंगा करा दिया तो दूसरी जगहों पे अपने आप उसकी आग फैल जाएगी। इसीलिए सबसे ज्यादा जो उनको टारगेट पे है अब गुजरात है। इसलिए ये गुजरात के जो आम जनता है उसको ये बात समझनी पड़ेगी और उनको इन लोगों से किस तरीके से, इसीलिए आज के टाइम पे चाहे वो स्कूल है, चाहे कॉलेज है, चाहे दूसरे कोई चीजें हैं, उनको प्रारंभिक सैनिक प्रशिक्षण जरूरी है। इसलिए हम जो कई बार कहते हैं कि भी प्रारंभिक सैनिक प्रशिक्षण क्यों जरूरी होता है, प्रारंभिक सैनिक प्रशिक्षण अगर इनको मिलेगा तो कम से कम वो आतंकवादियों को पहचान पाएंगे, उनकी गतिविधियों से आम आदमी लड़ पाएगा और जिससे आम जनता को किसी तरह का कोई नुकसान नहीं होगा। जी, पर मैं आपसे ये पूछना चाहूंगी कि हाल अभी इन लोगों का टारगेट गुजरात ही क्यों है? गुजरात इसलिए है, आज वर्ल्ड में माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का वर्चस्व है और सबसे ज्यादा जो है आज एक उन्नति के क्षेत्र पर गुजरात आगे आ रहा है। और बार बार इसीलिए गुजरात को ये बड़े सिस्टमेटिकली ढंग से हमारे, मैं इसमें कोई कड़वी बात नहीं है कि कुछ राजनेता जो राजनीति के स्वार्थ में हैं वो भी गुजरात को इसी तरीके से बदनाम चाहते हैं। और सही मायने में ये माननीय प्रधानमंत्री जी का होम स्टेट होने के नाते ये टारगेट पे है कि यहाँ पे अगर हम कोई भी चीज करेंगे तो उसकी जो गूंज है वो पूरे विश्व में जाएगी। इसलिए गुजरात को ये स्पेशली टारगेट पे ले रहे हैं और यहाँ के लोगों को बरगलाने का काम भी अभी जो है वो धीरे धीरे कर रहे हैं। आप देखेंगे, आप आंकड़े उठा करके देखेंगे कि धीरे धीरे गुजरात के अंदर नशा बढ़ रहा है। कि ऐसा क्या हो गया कि एकदम से ऐसा हो रहा है? जी बिल्कुल। इसीलिए माननीय प्रधानमंत्री जी के वर्चस्व को कम करने के लिए ये एक सोची समझी षड्यंत्र है जी कि किसी भी तरीके से गुजरात को टारगेट किया जाए। गुजरात व्यापार का केंद्र है,
उसके व्यापार के केंद्र को कमजोर कर दो, और जहां से व्यापार का केंद्र जिस देश का कमजोर हो जाएगा, अपने आप उस देश की आर्थिक स्थिति कमजोर हो जाएगी। वहां के लोगों को नशे के आदी बना दो या दूसरी एक्टिविटियों में डाल दो। इसलिए गुजरात के लोग जो हैं को टारगेट पे खास तौर पे लिया जा रहा है। इसीलिए गुजरात के लोगों को ये चीज समझनी होगी। बाहरी जो व्यक्ति हैं, जो दूसरे शरणार्थी के रूप में या किसी भी रूप में आए, उन लोगों की आइडेंटिटी को खुद जो है आम जनता को चेक करना पड़ेगा। वो अलग अलग रूप में आ रहे हैं। जी बिल्कुल नवीन जी, आप हमारे साथ जुड़े रहे। हमारे साथ अन्य गेस्ट भी जुड़े हुए हैं जी। તો આપણી સાથે અત્યારે જયદેવ જોશી કેપ્ટન જોડાયા છે લાઈવ, આપણે સીધા તેમની પાસે જઈશું। જયદેવભાઈ, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતી પર। જયદેવભાઈ, હાલ અત્યારે હું તમને કહીશ કે 2026માં 19 આતંકીઓ જે છે તે પકડાઈ ગયા છે અને હાલ અત્યારે 42 આતંકીઓ જે છે તેને લઈને પણ સમાચાર આવી રહ્યા છે સામે। આટલા બધા આતંકીઓને આપણી સુરક્ષા એજન્સીઓ પકડી રહી છે, આપણા ગુજરાતને ખાસ કરીને આટલો ખતરો વધી રહ્યો છે, શું કારણ હોઈ શકે? જી, મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી બિલકુલ બિલકુલ। જી, ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે। અને ગુજરાતમાં વધારે ને વધારે આતંકીઓ કેમ પકડાય છે? બે કારણો છે વિનીજી, અને આપણે બહુ ઉપરના લેવલથી જોઈએ તો એક કારણ એ છે કે ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ અને ગુજરાતમાં સ્થિત કેન્દ્રીય સશસ્ત્ર દળ અને પેરામિલિટરી ફોર્સિસની સતર્કતા। ગુજરાત પોલીસ, એટીએસ અને બીએસએફ, સીઆરપીએફે બહુ સારું કામ કર્યું છે। આ એક કારણ છે। બીજું કારણ છે કે આતંકીઓના પસંદીદા ટાર્ગેટમાંનું એક ગુજરાત છે। એટલે કુલ સંખ્યા જેટલી ઘૂસણખોરી આતંકીઓ અથવા દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાની બીજા રાજ્યોમાં થાય એના કરતા ગુજરાતમાં વધારે થાય છે। બહુ જ ઝડપથી એના કારણો જોઈ લઈએ વિનયજી, તો એ કારણો છે કે ગુજરાત એક સરહદી રાજ્ય છે, ત્યાં ઘૂસવું સહેલું છે। રણ પ્રદેશ જેવો દલદલવાળો પ્રદેશ હોય, દરિયો હોય, જમીન હોય, એ બધી જગ્યાએથી તો આવી જ શકાય છે। બીજું, ગુજરાતમાં એવા લ્યુક્રેટિવ ટાર્ગેટ્સ છે કે જ્યોતિર્લિંગ હોય, ટુરિસ્ટ સ્પોટ હોય, ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી હોય કે જેના ઉપર એટેક કરવાથી મોટી ન્યૂઝ લાઈન બને। ત્રીજું મોટું કારણ એ છે કે જે ડ્રગનો વેપાર કરવામાં આવી રહ્યો છે એના માટે આવા એક તંત્રનો હોવું આતંકીઓ માટે જરૂરી છે। અને ચોથું અને છેલ્લું રીઝન વધારે આ પકડાવાનું વિનીજી, એ છે કે ગુજરાતમાં કોઈ પણ રીતે ટેરરિઝમના નામે હિન્દુ વર્સિસ મુસ્લિમ જો કોઈ પણ વાત આવે તો જ્વલંત એવો આપણો આ વિષય કોમી રમખાણમાં પરિવર્તે, લોહિયાળ થાય અને કરવાથી આતંકીઓને ફાયદો જ ફાયદો છે। તો વધુ પકડાવાના આ બે કારણો આપણા ફોર્सेसની સતર્કતા અને આતંકીઓ દ્વારા વધુ ને વધુ ઘૂસણખોરીના પ્રયત્નો સામે એના કારણો પણ આપણે જોયા વિનીજી। અને આ એક એવી લડાઈ છે જે ક્યારેય ખતમ નથી થવાની વિનીજી। અમેરિકા હોય, ઇઝરાયલ હોય, કોઈ પણ બીજો દેશ હોય, એ સંપૂર્ણ રીતે આતંકવાદીથી મુક્ત નથી થઈ શક્યું। આપણે આ જ રીતે સતર્ક રહેવાનું છે ને એમાં આપની જે મીડિયા, બીજા લોકો અને દરેક ગુજરાતીએ પણ સુરક્ષા ફોર્સિસના આંખ અને કાન બનીને, ફોર્સ મલ્ટીપ્લાયર બનીને મદદ કરવાની છે આતંકવાદ સામેની આ લડાઈ। જી બિલકુલ જયદેવભાઈ, તમે જોડાયેલા રહેજો। આપણે ફરીથી નવીનજી જોડે જઈશું। નવીનજી, मैं आपसे ये पूछना चाहूँगी कि ऑपरेशन सिंदूर के बाद गुजरात में अलग अलग प्रकार के आतंकी जो है वो पकड़े जा रहे हैं, क्यों ऑपरेशन सिंदूर के बाद ही ये लोग पकड़ में आ रहे हैं? मैं बिल्कुल आपको बताना चाहूंगा, ऑपरेशन सिंदूर भारत के लिए बड़ा गौरव का क्षण था और भारत की बेटियों ने भी ये दिखाया भी किस प्रकार से भारत का शौर्य बढ़ता जा रहा है। और उस दौरान में भारत की जो इंटेलिजेंसी है वो अभी बड़े पूर्ण रूप से सक्रिय हो गई है और वो धीरे धीरे करके जो हमारे देश में छुपे हुए आतंकवादी थे उन आतंकवादियों को अभी ढूंढ रही है। क्यों? क्योंकि जो बॉर्डर के ऊपर जो सीलिंग्स थी
उन चीजों को ढूंढ करके उन आतंकवादियों को पकड़ने की जो प्रक्रिया लगातार चल रही है भारतीय सेना के द्वारा। अभी मैं आपको जानकारी में ला दूं कि भारत की तीनों सेनाएं की जो खुफिया एजेंसी हैं वो मिल करके आपस में इसी अभियान में लगातार ऑपरेशन सिंदूर के बाद चल रही हैं, और इसीलिए आतंकवादी किसी बड़ी घटना को अंजाम नहीं दे पा रहे हैं। अब आपने पिछले दिनों देखा होगा, खबर सुनी होगी कि हाफिज सईद के ऊपर भी कार्रवाई हो रही है, उसके भी 3-4 जो गुर्गे थे या उसके जो निजदेकी सहयोगी थे उनके ऊपर भी मतलब अलग अलग तरह के अटैक हुए हैं या सब चीजें हुई हैं। तो धीरे धीरे करके आतंकवाद समाप्त होगा, और जो ये हमारे इधर के ही लोग जो कुछ आतंकवादी घटनाओं को बढ़ावा दे रहे हैं उन लोगों के ऊपर भी भारतीय एजेंसियों की नजर है, जो कि राजनीतिक संरक्षण पा करके, जिसको ये कहें कि सीधा जो है जो कई तरह के जो लोग होते हैं वो उसको संरक्षण दे देते हैं और उस संरक्षण की आड़ में वो उस देश पर हमला करवा देते हैं। अब धीरे धीरे जो ये सत्ताओं का परिवर्तन हो रहा है या किसी तरीके से जो घटनाएं आपके सामने हो रही हैं उन घटनाओं के अंजाम से ही आतंकवाद कम हो रहा है, और ऐसा कोई नया नहीं हुआ। अब जैसे पश्चिम बंगाल के अंदर जिस प्रकार से वहां से घुसपैठ होती थी, अब वो घुसपैठ रुक गई। राजस्थान के जो दूसरे बॉर्डर थे वहां से घुसपैठ अब पूर्णतः रुक गई। तो ये घुसपैठ रुकने का जो कारण है आतंकवादियों को पकड़े जाने का है, क्योंकि जो आतंकवादी मान लो किसी रूप में अंदर आ गए थे, अब उनको साधन संसाधन वहां पे पहुंच नहीं रहा है और बाहर वो खुले में घूम नहीं सकते। क्यों? क्योंकि हमारी तीनों सेनाओं का जो एक साथ अभियान चल रहा है, खुफिया अभियान, वो बड़े ही मजबूत और स्ट्रिक्ट तरीके से चल रहा है। इसीलिए इन लोगों को आगे किसी भी बड़ी एक हमला करने के लिए ये तड़फड़ा रहे हैं, तड़फड़ा। जी बिल्कुल नवीन जी, आप हमारे साथ जुड़े और दर्शकों को माहिती दी, उसके लिए आपका बहुत बहुत धन्यवाद। જયદેવજી, ફરી આપની પાસે આવીશું અને આપને પૂછવા માંગીશ કે ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો છે, કેટલું હજુ વધુ જોખમ કહી શકાય, કારણ કે આતંકીઓ પકડાવાનું બંધ નથી થઈ રહ્યું। ખાસ આપણી સુરક્ષા એજન્સીઓની કામગીરી વખાણ કરવા જેવા છે, કારણ કે તેમના કારણે આજે આપણું ગુજરાત સેફ છે। જી ચોક્કસ વિનયજી, ગુજરાત પાસે જે આટલો મોટો દરિયા કિનારો છે એ દરિયા કિનારો જ આ આતંકીઓને લોભાવે છે। ગુજરાત પાસે, ગુજરાતમાં અને ગુજરાતના મારફતે બીજી જગ્યાએ આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે। આપણે ભૂતકાળ જોઈએ વિનીજી, તો જ્યારે અજમલ કસાબ મુંબઈ ઉપર કરે છે તો એ અટેક સમયે પણ અજમલ કસાબ અથવા એ સિવાયના લોકોની જે ટોળકીઓ હતી એ ટોળકીઓ કહેવાય છે પોરબંદર પાસેના દરિયા કિનારાના લોકોની કેટલી બધી મદદ લીધી હતી। અક્ષરધામ ઉપર જે અટેક થાય, એ સિવાય કેટલો ડ્રગ ટેરર થાય કે પછી બીજે કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ છીએ, એ બધી જગ્યાએ દરિયાકાંઠો આવે છે। ત્યાં સુધી કે હમણાં થોડા સમય પહેલા, કદાચ 1.5 વર્ષ પહેલા, મોરબી તાલુકાની આજુબાજુ, જિલ્લો થઈ ગયો હવે, જિલ્લાની આજુબાજુના એવા તાલુકા અને એવા રહેઠાણો જ્યાં ખાડીનું જ પાણી આવે અને ભરતી ઓટ હોય ત્યારે પાણી આવે, ત્યાં માત્ર દોરીથી ખેંચીને નજીક લાવી શકાય, એમાં કોઈ નાવિક ન હોય એટલે પકડાય નહીં, એ મોડેસ ઓપરેન્ડીથી જે આતંકી કામ કરે છે, તો એમના માટે ગુજરાતનો આ લાંબો દરિયાકાંઠો છે એ તો બહુ સોનેરી દરવાજા ખોલી આપે છે। અને એટલા માટે જ ગુજરાતમાં હવે ત્યારે 2008માં મુંબઈ 26/11 થયા પછી આપણે વધારે સતર્ક થયા છીએ। મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડ આમને બંને પણ કામ વધારે છે, અને એટલા માટે જ આટલા મોટા દરિયાકાંઠાને પણ સુરક્ષિત રાખવામાં આપણે ઘણા બધા મહદઅંશે સક્સેસફુલ રહ્યા છીએ। જી બિલકુલ, જે ગુજરાતીઓ પકડાણા છે, ગુજરાતી આતંકવાદીઓ પણ પકડાઈ રહ્યા છે। માત્ર બીજી જગ્યાએથી આપણે ગુજરાતમાં આવીને કંઈ કરે તેવું પણ કશું નથી, પણ ગુજરાતીઓ પણ આ રીતે પકડાઈ રહ્યા છે। જયદેવજી। યસ વિનયજી, અને આ એટલા માટે છે, ફરી પાછું હું અક્ષરધામની વાત કરું અથવા બીજા કોઈ આતંકી હુમલાની વાત કરું,
ડ્રગના વેપારમાં, એક સમયે પાકિસ્તાની ફેક કરન્સી, ભારતની ફેક કરન્સી પાકિસ્તાન બનાવીને મોકલે, અને આ બધી બાબતોમાં ઘણા બધા લોકો, આપણા ગુજરાતી લોકો, એ પ્રલોભનમાં આવીને, લલચાઈ જઈને, પૈસાથી વેચાઈ જઈને આ આતંકીઓના સિમ્પેથાઇઝર્સ બન્યા છે અને બનતા રહે છે. એવા એવા સમયે ને એવી એવી જગ્યાઓમાં કે જ્યાં આપણે ધારી ન શકીએ ત્યાંથી આ આતંકીઓને મદદ મળે તેવા લોકો બનતા રહે છે, મળતા રહે છે. આ કામ જ્યાં સુધી અટકશે નહીં ત્યાં સુધી આ આતંકીઓને અહીંયા આવવા માટેનું પ્રલોભન ચોક્કસ રહેશે. અને આના માટે જરૂરી છે કે આપણે બહુ જ સરસ રીતે ચેકિંગ કરીએ. સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રમાં જે કંઈ પણ સોની કામ થાય છે એમાં બંગાળ અને બંગાળમાં આવેલ અમુક બાંગ્લાદેશીઓ પણ પકડાણા છે. જી દાહોદ, સુરત અને એ આખા વિસ્તારની વાત કરો તો ત્યાંની બધી જે ઇન્ડસ્ટ્રીઝ જે હતી એ બધી ઇન્ડસ્ટ્રીમાં પણ યુપી, બિહારથી આવેલા અને નેપાળની પોરસ બોર્ડરથી આવેલા કેટલા નોન ભારતીયો જે મુસ્લિમ ધર્મના છે, ધર્મ ડિફાઇન નથી કરતો પણ ભારતીયો બહુ ડિફાઇન કરે છે, નોન ભારતીય જ્યારે આવી જાય છે ત્યારે આપણી સુરક્ષા જોખમાય છે. વિનજી, એમના ઉપર ચાપતી નજર રાખવી એ અત્યારે ઇટ ઇઝ ધ નીડ ઓફ એના વગર જી બિલકુલ. જયદેવજી, આપ એક કેપ્ટન છો, તો હાલ અત્યારે આ જે એજન્સીઓ જે બધી છે, એટીએસ ને બધા, એ રીતે કઈ રીતે આ લોકો કામ કરતા હોય છે અને કઈ રીતે આતંકીઓ પકડાતા હોય છે? આ બધા જે આતંકીઓ છે એ પકડવા માટે અથવા કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિને પકડવા માટે પોલીસ, ગુપ્તચર તંત્ર કે પછી આપણું એટીએસ, એ બધાની આમ જોવો તો એક જ મોડસ ઓપરેન્ડી છે. અને એ મોડસ ઓપરેન્ડી સમયની જે કસોટી છે એને સામે પુરવાર થઈ છે. હ્યુમન ઇન્ટેલિજન્સ સૌથી મોટું મહત્વનું ફેક્ટર પ્લે કરે છે. દરેક પોલીસ માટે, દરેક ઇન્ટેલિજન્સ એજન્સી માટે એટીએસ પાસે એવા કેટલાય લોકો છે જેને માહિતી, પડપડની માહિતી, છુપાયેલી માહિતી આપે, જેને આપણે હ્યુમન ઇન્ટેલિજન્સ કહીએ. એ સિવાય સાયબર અને આઈટી ઇન્ટેલિજન્સ, આ હેકર્સને, આ રેડિકલાઇઝ લોકોને એવું લાગતું હશે કે એ લોકો કંઈ ડાર્ક વેબમાં અને એમાં બધે પોતાના નેટવર્ક ચલાવે છે, પણ એટલી જ સાબતી આપણી સુરક્ષા એજન્સીઝ છે કે જે આ પ્રકારના કોઈ પણ એક સાયબર ડિજિટલ સિગ્નેચરને ઓળખે છે. ફાઇનાન્શિયલ ટ્રેલ પકડવું ત્રીજું કામ, કે બહુ જ મોટા ઓનલાઈન પૈસાના લેતી દેતીના વ્યવહારોને પણ આપણે ફ્લેગ કરીને પકડી શકીએ છીએ. દ્વારા ઘણી બધી માહિતી થતી હોય છે. અને જે છેલ્લું અને સૌથી મોટું છે કે મોબાઈલ નેટવર્ક, જે મોબાઈલ દ્વારા જે મૂવમેન્ટ થાય છે, ભારત બહારના સિમ કાર્ડમાં થાય છે. વીપીએન, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક દ્વારા સિમ કાર્ડના ઇન્ટરનેટમાં પણ કોઈ પણ વાઈફાઈ કે કોઈ પણ સર્વિસ પ્રોવાઈડરના ટાવરમાં આવ્યા વગર જે થાય છે એના ઉપર પણ આપણે ચાપતી નજર રાખીએ છીએ. અને આ બધું કરવાથી મળતી ઇન્ટેલિજન્સ એ પછી જમીન ઉપરની પોલીસ ત્યાં જઈ અને ધરપકડ કરે, આ પ્રક્રિયા હોતી હોય છે. વિનીજી જી બિલકુલ. જયદેવજી, હાલ અત્યારે ઓપરેશન સિંદૂર પછી આ બધું વધારે સક્રિય થઈ ગયું છે. તે લોકોનું ટાર્ગેટ ક્યાંક ને ક્યાંક ગુજરાત બની ગયું છે. તો હવે માત્ર દેશની બહાર નહીં પણ દેશની અંદર પણ સુરક્ષિત રહેવું પડે છે, અને ખાસ કરીને ગુજરાતની અંદર પણ. જી ચોક્કસપણે, દેશની બહાર, ગુજરાતની અંદર અને બધી જગ્યાએ હું તો ત્યાં સુધી કહીશ કે એવા ગુજરાતીઓ, બે ત્રણ મુદ્દા જ આપણે ટચ કરીએ વિનીજી, તો આપણા માછીમારો ઘણીવાર માછીમારી કરવા જાય અને એને પાકિસ્તાની જે ત્યાંનું, જેમ આપણું કોસ્ટગાર્ડનું પેરેલલ છે કે પછી નૌકાદળ છે પાકિસ્તાની, એને પકડ્યા પછી થોડા દિવસો રાખે, યાતનાઓ આપે, કદાચ થોડી અહીંની ઇન્ફોર્મેશન લેવાનો પ્રયત્ન કરે. એ પણ એક આપણો સોર પોઈન્ટ છે. વધારામાં આપણી તરફના અમુક માછીમારો એવા પણ છે વિનીજી, જેઓ
સામે ચાલીને આપમેળે પાકિસ્તાની દરિયામાં જાય છે અને પકડાવવું પસંદ કરે છે. ખબર છે કે આપણે જો પાકિસ્તાનના ઇન્ફોર્મર બનીએ તો પૈસા મળે, બીજી કોઈ લોભ લાલચ છે એ એમની પૂરી થાય, અને પકડાઈ ગયા પછી કઈ મોતની સજા છે નહીં, આજીવન કેદ નથી થવાની. થોડા સમય પછી બંને દેશો અરસપરસ એકબીજાના માછીમારોની આપલે કરે જ છે. ત્યાં જઈશું, થોડા દિવસો જેલમાં રહીશું, કે જે રીતે રાખશે તેવી રીતે રહીશું, બીજા બધા ફાયદા લેશું, અને પછી આપણે આપણું કામ કરતા રહેશું, એની માહિતી ત્યાં વહેંચતા રહેશું. આ રીતે આવા આપણા લોકોથી પણ સાવચેત રહેવાની જરૂર છે. બિલકુલ બિલકુલ. આ જે આતંકી મસૂદ અઝહર જે છે તેનો પ્લાન હવે શું હોઈ શકે? તેની નવી ચાલ પાછળનો મોટો પ્લાન શું હોઈ શકે? કોઈ પણ આતંકીનો અને મસૂદ અઝહર જે રીતે ઓપરેટ કરે છે એ રીતે કરે છે કે એના એક કે બે હેન્ડલર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા પાક અધિકૃત કાશ્મીરમાં હોય. આ હેન્ડલર છે એ અમુક આતંકી કૃત્ય, એ બોમ્બ ધડાકો હોય, આઈઈડી બ્લાસ્ટ હોય, ગન ફાયર જ્યાં બંદૂકથી આડેધડ ફાયરિંગ કરવામાં આવે એ હોય, આવા ઓન ગ્રાઉન્ડ એક્ઝિક્યુશન્સ એ જમીન ઉપર આ કામ કરશે, જે ઘણી બધી વખત ફિદાઈન પણ હોય છે, સુસાઇડલ હોય છે, આત્મઘાતી હોય છે, એ ટીમ બનાવે. ત્રીજું લેયર આવે છે કે આવા આતંકીઓને મદદ કરવા માટેના લોજિસ્ટિક સપોર્ટ આપવા વાળા, રહેણાંક, ગાડી, એકથી બીજી જગ્યાએ જવાની વ્યવસ્થા કરી દેવી, હોટલ બુકિંગ કરી દેવા. ચોથું જે લેયર છે એ આ લોકોનું ફાઇનાન્સિંગનું લેયર છે. કઈ ખબર ના હોય એ ફાઇનાન્સરોને આવવાનું છે, ગોલ્ડની આપલે થાય, આવે, પૈસા લે, કે પછી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર થઈ જાય અને આ કામને વેગ મળતો રહે. આવા અલગ અલગ લોકોને અલગ અલગ રીતે જોડતા રહેવા, રિક્રુટ કરતા રહેવા, અને એમના દ્વારા આતંકી ખુરાફાતી કૃત્યોને અંજામ આપવું, આ એમનો પ્લાન હોઈ શકે. અને આ પ્લાન એકલા નથી થતો, આમાં પાકિસ્તાની સૈન્ય અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા હથિયાર, દારૂગોળો, આરડીએક્સ એ બધું પણ પૂરેપૂરું છે. જી, ગુજરાતમાં દારુલ ઇસ્લામિક ગુજરાત જૈશ એ મોહમ્મદ જેવા મોડ્યુલ પણ ઊભા કરવાની કોશિશ થઈ હતી અને તેની પણ હાલ અત્યારે તપાસ ચાલી રહી છે. તો તેના વિશે ગુજરાતની જનતાને થોડીક માહિતી. આ પ્રકારના કેટલાય મોડ્યુલ્સ જે રેડિકલાઇઝેશન કરે છે, ધર્માંધતા કરાવે છે, એક અને બીજા ધર્મ વચ્ચે વૈમનસ્ય ઊભું કરે છે, એ ધાર્મિક શિક્ષણના નામે ઊભા થાય છે. શિક્ષણ એ માત્ર પડદો હોય છે, એ પડદા પાછળ ઘણું બધું કામ થતું હોય છે. એવા લોકો કે જેને ગુજરાત સાથે કોઈ સંબંધ નથી, ભારત સાથે કોઈ સંબંધ નથી, એ લોકો આપણા ધર્મના લોકો ઉપર કેવા અત્યાચાર થયા છે એવું કઈ સંવેદનશીલતા સાથે ત્યાં આવનાર વિદ્યાર્થીઓ, યુવાનો એમના બ્રેક વોશ કરે છે, એમના મનને કુરીતે એમને એક ચોક્કસ દિશામાં ડાયવર્ટ કરે છે, વૈમનસ્ય ઊભું કરે છે, ને હવે આપણે તેનો બદલો લેવો પડશે એ પ્રકારનું કામ કરે છે. આ કરવા માટે, એમના ઉપર નજર રહે એના માટે એમને કોઈ પૈસા નથી આપતા, એમને બહારના છાપા, સમાચાર, બહારની ગતિવિધિથી કોઈ પણ જાણ થાય એનાથી અલિપ્ત રાખે છે, દૂર રાખે છે. ત્યાં સુધી પણ જોવામાં આવ્યું છે કે સાયન્સ, પોલિટિક્સ, મેથ્સ આવી સારી બાબતોનું શિક્ષણ પણ એમને નથી આપવામાં આવતું. એમને માત્ર ને માત્ર કુવાના ડેડકા બનાવી રાખવાની ખુરાફાતી હિલચાલ કરવામાં આવે છે. અને આવું જ્યારે થાય ત્યારે આ ધર્માંધ થયેલો વ્યક્તિ છે એને એમ લાગે કે હું શિક્ષણ મેળવું છું, પણ એ શિક્ષણની બદલે એ માનવ વિરોધી આતંકવાદી તૈયાર થઈ રહ્યો હોય છે. એને પોતાને પણ ખ્યાલ નથી આવતું, એ ભ્રમિત થઈને આ ખોટા રસ્તે ચાલી નીકળે છે. જી બિલકુલ. જયદેવજી, આપ અમારી સાથે જોડાયા અને ગુજરાતની જનતાને તમામ વિગતો આપી અને સમજાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે જોડાયા હતા. સૌ કોઈ તેને જાણતા જ હશે. હાલ અત્યારે સમય ઓછો પડ્યો છે, આપણે વાતચીત કરવાનો સમય થયો છે રજા લેવાનો. પણ રજા લેતા પહેલા આ આતંકીઓની સોચ જ્યાં પહોંચે છે ત્યાં આપણી ગુજરાત પોલીસ, ગુજરાતની સુરક્ષા એજન્સીઓની તપાસનો દોર શરૂ થઈ જાય છે. કોઈ પણ આતંકીઓ હોય તેનો કોઈ ધર્મ નથી હોતો, પણ હાલ અત્યારે જે 42 મહિનાની અંદર 42 આરોપીઓ જે પકડાણા છે, આતંકીઓ જે પકડાણા છે, તેને લઈને ખૂબ જ ચિંતા થઈ રહી છે. તેને લઈને ગુજરાત પર આતંકીઓનું જે દોર છે તે અત્યારે પકડમાં આવી રહ્યું છે તેવું ક્યાંક લાગી રહ્યું છે. ચિંતાજનક વિષય છે. આપ સૌ આતંકીઓ જે છે તેના માટે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે ગુજરાતની જનતાની અંદર. હાલ ઓપરેશન સિંદૂર બાદ પણ આ જે છે સિલસિલો આતંકીઓ પકડાવાનો તે શરૂ જ રહે છે. પણ સુરક્ષા એજન્સીઓને કારણે આપણું ગુજરાત અને આપણે આપણા ઘરની અંદર સુરક્ષિત છીએ. સમય થયો છે રજા લેવાનો. મને આપશો રજા.